દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા હીરાસર એરપોર્ટ નજીકથી ઇન્ડેન ગેસના ટેન્કરમાંથી 10,000થી વધુ ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડવામાં સફળતા મળી છે। બાતમીને આધારે રાજકોટ પોલીસે ખાલી ટેન્કરમાંથી અલગ બ્રાન્ડની બોટલો સહિત 82,000થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ દારૂનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો તેની માહિતી મેળવવામાં આવી રહી છે। ગઈકાલે તારીખ 4/9/2024ના રોજ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયા તથા PSI અનિરુદ્ધસિંહ પરમારની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી હતી કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર એક દારૂનું ટ્રક આવી રહેલો છે। આ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ PSI અનિરુદ્ધસિંહ પરમારની ટીમ દ્વારા આ ટ્રકને રોકવામાં આવેલ, જેને ચેક કરતાં તેમાંથી દારૂની કુલ વિદેશી બોટલ 10,560 મળી આવેલ, જેની કુલ કિંમત છે 82,85,000। બનાવની હકીકતને ધ્યાનમાં લઈ આ ટ્રકના ડ્રાઈવર મહેન્દ્રકુમાર મનસુખરામ સારંગ તથા આ દારૂ મોકલનારને વિરુદ્ધ DCB પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે।